આજે કેમેરા હાથમાં આવે તો એ જ બધી ક્રિએટિવ વાતો યાદ આવી જાય. આજે પણ હું મારો કેમેરો જોડે જ હોય અને હું હંમેશા રોજ ફોટોગ્રાફી કરું છું. અચ્છા, ભલે નોકરીમાંથી નિવૃત્ત થયો પણ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત નથી થયો. પહેલો કયો ફોટો છપાયો અને એનો રોમાંચ કેવો હતો, એની વાર્તા શું હતી? કે બે છોકરીઓ આગળ છે ને કાગળ વીણતી હતી અને પાછળ ઇમ્પાલા કાર હતી. એટલે મને એમ થયું કે એક બાજુ ગરીબી છે અને પાછળ અમીરી છે. જેવો ઇન્કમ ટેક્સ પહોંચતા પહોંચતા મારી નજર પડી તો ગાંધીજીના મહાત્મા ગાંધીજીના ખભે ગીત બેઠું હતું. અચ્છા, તો મેં ઓન ધ સ્પોટ કેમેરો કાઢી. એ વખતે એપરેચર પર જોયું નહીં, ફોકસિંગ બી જોયું નહીં અને ફટાફટ કેમેરાનો કેપ ખોલી અને ફોટોગ્રાફ્સ એક્સપોઝ કર્યો અને એ મેં ક્લિક કરી. તો એટલે રાજ કપૂરે કીધું કે મારા સંગમ પિક્ચરમાં આ બૂટ પહેરવાનો છું એમ કરીને એમની પેટી પર ઊભા રહ્યા અને રાજ કપૂરે પોતાના ફોટોગ્રાફરને બોલાવી અને રાજ કપૂરના બૂટને પોલિશ કરતા હોય એવો ફોટો પાડ્યો. પણ કેમેરામેનની જે અલગ સૂઝ હોય, અલગ એંગલ હોય, અલગ એની સ્ટાઇલ હોય, અલગ કરવાની ક્લિક હોય, એ જ માસ્ટર ક્લિક હોય છે. કાગળ, કલમ, કલર, કેનવાસ, કેમેરા, ક્લિક, આ બધા જ કથી શરૂ થતા શબ્દો એક અલગ પ્રકારના આર્ટ એક્સપ્રેશન, એક અભિવ્યક્તિને રજૂ કરે છે. આ બધાને એકમેક સાથે સંબંધ ખરો, પણ હવે આ બધાને એક વ્યક્તિ સાથે સંબંધ હોય તો વિચારો એ વ્યક્તિનું જીવન કેટલી બધી વાર્તાઓથી ભરેલું હશે. ચાનો કપ હાથમાં છે તો બસ સિપ લેતા રહો અને વાર્તા સાંભળતા રહો. તમારી ચા ખૂટશે નહીં અને વાર્તાઓ પણ ખૂટવાની નથી, કારણ કે આજે આપણને સૌને ગુડ મોર્નિંગ કહેવા માટે એક એવું વ્યક્તિત્વ આવ્યું છે જેણે વર્ષો સુધી સરકારમાં ફોટોગ્રાફર તરીકે પણ સેવા આપી છે અને હાલમાં સેવાનિવૃત્ત થઈ અને એક અલગ પ્રકારનું જીવન જીવે છે. તો ચલો સ્વાગત કરીએ જગદીશ પી મેવાનું. સ્વાગત છે સર આપનું. નમસ્તે. નમસ્તે સર. આ જ્યારે વાત કરી રહ્યા છીએ કે સવારમાં એક આટલી બધી કલાઓ જેણે પોતાના હાથે અને પોતાના આંગળીના ટેરવે કેળવી હોય ને એટલી મહેનત કરી હોય અને હવે એવું જો શબ્દ હું બોલતો હોય કે એમણે નિવૃત્તિ લીધી છે, તો શું આજે કેમેરા હાથમાં આવે તો એ જ બધી ક્રિએટિવ વાતો યાદ આવી જાય કે હવે કેમેરા અડવાનું મન ન થાય? ના, મન થાય. અને આજે પણ હું મારો કેમેરો જોડે જ હોય અને હું હંમેશા રોજ ફોટોગ્રાફી કરું છું. અચ્છા, ભલે નોકરીમાંથી નિવૃત્ત થયો પણ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત નથી થયો. જી. તો આ આખી વાત કરીએ તો કેમેરા, કાગળ કે કેનવાસ, જીવનમાં પહેલું શું આવ્યું અને ક્યારે શરૂઆત થઈ? શાળાના જીવનમાં મારા ડ્રોઈંગ બહુ સારા બનતા હતા. એટલે તે મારી સ્કૂલના ચિત્ર શિક્ષક સુરેન્દ્રભાઈ ઠાકર અને સતીશભાઈ ત્રિવેદી સાહેબ મને એ દિવસોમાં કાગળ આપે અને પેસ્ટેલ કલરના આખા બોક્સ આપે અને કે છોકરા તું ચિત્ર બનાય. હું ઘરે લઈ જઉં, ચિત્ર બનાવું. એ ચિત્ર બનાવ્યા પછી અમારો ચિત્રખંડ હતો એમાં બહાર મૂકે અને મારી સ્કૂલના બધા મિત્રો મને કહે બોસ તારું બહુ મસ્ત ચિત્ર છે. એનો જે આનંદ મળતો હતો ત્યાંથી પછી હું ચિત્ર બનાવતા શીખ્યો. અને એ દિવસોમાં પૃથ્વી કરીને ચિત્રકાર હતા, એમના હું ચિત્રો જોઉં એટલે મને ફિલ્મોના એક્ટરના, હિરોઈનના અને એ લોકોના ચિત્રો બનાવવાનો શોખ જાગ્યો. એટલે પછી મેં ચારકોલથી એ ચિત્રો પણ બનાવ્યા. એ ચિત્રો બનાવ્યા પછી મારા એક મિત્રની પાનનો ગલ્લો હતો અને ચાની દુકાન હતી, ત્યાં હું મૂકું અને એ લોકો જોવે રોજ. અને એમાંથી અનેક એમના ચાહકો રાજ કપૂરના કે દિલીપ કુમારના કે મનોજ કુમારના એ લઈ જઈ અને એમના ઘરે ફ્રેમ બનાવીને મૂકે. આજે પણ એમના ઘરમાં મારા ચિત્રોની ફ્રેમો છે. અચ્છા. એટલે મને એટલો આનંદ આવતો કે આ મારા ચિત્રો બનાવેલા ક્યારેક તો કામ આવ્યા, કોઈકને તો ગમ્યા. વાહ. કેમ કે એ જમાનો એવો હતો જ્યારે ફિલ્મ સ્ટારના પોસ્ટર એટલા અવેલેબલ ન હોય કે તમને આવી રીતે ઇન્સ્ટાગ્રામ કે એવું કંઈ નહોતું કે તમે એમને જોઈ શકો, વ્યક્તિગત રીતે જાણી શકો. તો પછી આ બધા તમે જે ચિત્રો બનાવતા હતા એને કેપ્શન આપવાની શરૂઆતથી લખવાની શરૂઆત થઈ કે લખવાનું આપમેળે સ્ફૂર્યું? ના, લખવાનું તો એવું થયું કે બેઝિકલી એ દિવસોમાં મને લખવું ગમતું. હું ડાયરી લખતો હતો અને અનાયાસે કુદરતી સંજોગોમાં મને શિક્ષક તરીકે કસ્તુરબા ગાંધી હાઈસ્કૂલમાં નોકરી મળી. અચ્છા. એટલે એ દિવસોમાં સાહિત્ય પ્રત્યે થોડો વધારે ચડાવ ઉતાર આવ્યો અને મને એમ થયું કે લાવો કંઈક લખીએ. એટલે પછી મેં થોડી કવિતાઓ લખી અને એમાંય ખાસ આછંદસ, થોડા નાના લઘુકથાઓ લખી અને ઓન ધ સ્પોટ કોઈ જગ્યાએ જઈને કવિતાઓ લખતો. એ ગમતી અને લોકોને હું વંચાવું તો એમને એમ થાય કે ના તું સરસ લખે છે. એટલે પછી થોડું એ બાજુ લખવાનું મન થયું અને એ જ દિવસોમાં મને એવું થયું
કે લાવો આપણે એમ કે આવા બધા મહાનુભાવો છે, અમિતાભ બચ્ચન છે કે શત્રુઘ્ન સિંહા છે કે જોરાવરસિંહ જાદવ છે કે બીજા અન્ય વીઆઈપી માણસો છે, સાહિત્યકાર નટવર ગોગલ છે કે સાહિત્યકાર યશવંત મહેતા છે, આ બધાના જો આપણે ઇન્ટરવ્યૂ કરીએ, મુલાકાત કરીએ તો પછી મેં ધીરે ધીરે એમના ફોટા પાડું અને મુલાકાત કરતો હતો. અને એ મુલાકાતને ઇન્ટરવ્યૂ મારા છપાવવા માંડ્યા. એટલે વધારેનું વધારે પછી લખવાનો શોખ જાગ્યો. ફોટોગ્રાફીનો તો શોખ ચાલુ જ હતો. એટલે આ રીતે મને લખવાનો ધીરે ધીરે શોખ જાગ્યો. એમાં ને એમાં પછી મને એમ થયું કે બેઝિકલી તો હું ચિત્રકાર છું, તો ચિત્રકાર વિશે કેમ ના લખું. બરાબર. અને એ દિવસોમાં મને સંભાવમાં ભૂપતભાઈ વડોદરિયા સાહેબ સાથે મારી મુલાકાત આદરણીય મુરબ્બી શ્રી રાધેશ્યામ શર્મા સાહેબે કરાવી. બરાબર. કારણ કે રાધેશ્યામ શર્માને હું એ દિવસોમાં ધર્મલોક નામનું એક મેગેઝિન આવતું હતું, એમાં ફોટોગ્રાફ્સ આપતો હતો ધર્મ ઉપરના, અને એ મારા ફોટા છાપતા હતા. એટલે એ એક દિવસે મને કીધું કે ભૂપતભાઈને તમે મળ્યા છો કદી જગદીશભાઈ? મેં કીધું ના. તો કે ચલો આજે તમને હું મળાવું. એટલે અમે પછી ભૂપતભાઈને મળવા મને રાધેશ્યામભાઈ લઈ ગયા. પછી રાધેશ્યામભાઈએ કીધું કે આપણા જે ધર્મલોકમાં ફોટા આવે છે એ આ છોકરાના આવે છે. એટલે પછી મેં વાત કરી કે સાહેબ મેં ફાઇન આર્ટ્સ કરેલું છે, તો મારે ચિત્રકારો વિશે આપણા દૈનિક પત્રમાં જો મને જગા આપો તો હું લખું. એ એગ્રી થયા અને મારા પછી ચિત્રકારો વિશેના લેખો ચાલુ થયા. ઈશ્વરભાઈ સાગરા, પીરાજી સાગરા, કિશન કામલે, મહેન્દ્ર કડિયા, પછી આપણે માનસિંગ છારા, એવા અનેક લોકોની મેં આખી સિરીઝ કરી. અને એ રવિવારની પૂર્તિમાં કલર સાથે ભૂપતભાઈ છાપતા હતા. અને એમાં મને બેઝિકલી મોટો ફાયદો એ થયો કે આદરણીય સંપાદક શ્રી રજનીભાઈ વ્યાસ પોતે ચિત્રકાર, એટલે એને બહુ ગમે કે છોકરા તો બહુ સરસ લાવે છે, અને એ મને સ્થાન આપતા હતા. અને એની સાથે મારા એક બીજા ચિત્રકાર મિત્ર હતા રાજેન્દ્રભાઈ રાજુ ત્રિવેદી કરીને, એ આખો આર્ટ વિભાગ સંભાળે, અને એને પણ બહુ ગમે કે આ તારા લીધે અમારું પૂર્તિની બહુ મસ્ત લેઆઉટ થાય છે, આ છે તે છે. એટલે મને એ રીતે એ દિવસોમાં આદરણીય ચિત્રકારો વિશે લખવાની તક મળી. હવે એ વખતે કેમેરા આટલો સુસાધ્ય નહોતો. જી જી. અત્યારે જેટલું તમે આમ કેમેરા મોબાઈલમાંથી કાઢો ને ક્લિક કરી લો, વિડીયો બનાવી લો, એટલું નહોતું. તો એ વખતે તમારા હાથમાં પહેલો કેમેરો કેવી રીતે આવ્યો હશે? કેમેરાની વાત થાય તો આ લેખન ક્ષેત્ર તો હતું જ. એવામાં ભૂલથી મારા બાપુજીએ મને 120 ફિલ્મવાળો 120 કેમેરો હોકા ફ્લેક્સ કરીને કંઈથી લાઈને મને ભેટ આપ્યો. એટલે મેં કીધું આ કેમેરાનો પપ્પા શું કરું? તો કે હું રોલ લાવી આપું, પાડ ફોટા. અને એ દિવસોમાં કેમેરામાં રોલ ભરાઈ અને શરૂઆતમાં હું 3 દરવાજા, ભદ્રનો કિલ્લો, એવી બધી જગ્યાએ જઈને ફોટા પાડ્યા. અને એ રોલ દોવડાવ્યા પછી મને મજા આવી કે આ તો ચિત્રકાર કરતાં બી મજાનું કામ છે, લાવો આપણે ફોટોગ્રાફી કરીએ તો. અને એ દિવસોમાં પિતાજી મને સપોર્ટ કરતા હતા. એટલે પછી હું ફિલ્મો રોલ ખરીદી અને ફોટા પાડવા માંડ્યો. એમાં થોડું એવું થયું કે ભાઈ 120 કરતાં અતિ આધુનિક કેમેરા આવ્યા છે 35ના, એ ખરીદીએ તો સારું. તો એ દિવસોમાં મારા પિતાજીએ મને લગભગ 1974-75માં ઘરમાં પરિસ્થિતિ આર્થિક ખરાબ હોવા છતાં મને એમને 3,500નો પેન્ટેક્સ કેમેરો અને કેનોન કંપનીનો એક કેમેરો ખરીદી આપ્યો હતો. ઓહો. અને એ લઈને પછી મેં 35 પર ફોટોગ્રાફી શરૂ કરી. 35ની ફોટોગ્રાફી કરતાં મારા ફોટા પાડેલા મેં શ્રીરંગમાં યશવંત દાદા, આદરણીય યશવંત દાદા સાહેબને, અને જગમગમાં હરીશ નાયકને હું બતાવું. એ જોવે એટલે એ કે લાઈવ છોકરા, આ બહુ સરસ ફોટા છે, આની પરથી અમે બાળ વાર્તાઓ લખીશું. એમાં પછી મને પ્રેસ લાઇનમાં ફોટા કેમ પાડવા એનો એક મનમાં એવી ભાવના થઈ કે આપણે કેમ ફોટોગ્રાફી પ્રેસની ના કરીએ. એ દિવસોમાં રંગતરંગ, ચાંદની, અખણાનંદ ને એ બધામાં તસવીરો બહુ આવતી હતી. એ બધી તસવીરો હું નિહાળું તો મને એમ થાય કે આવી તો મેં પાડી છે, લાવને હું મોકલાવું તો. અને મેં શરૂઆત કરી જનસત્તામાં રંગતરંગ, ચાંદની નામના મેગેઝિનમાં. તે દિવસોમાં હું આપવા જાઉં તો મારા સ્નેહી મિત્ર હરસુખ થાનકી, વિવેકભાઈ દવે, નરેશ દવે, એ બધા મારા ફોટા જોવે, અરે સરસ છે મેવા, આ તો અમારા ચાંદની માટે ચાલશે, આ તો અમારા રંગતરંગ માટે ચાલશે. એટલે એ રીતે પછી હું છે ને એમને ફોટા આપતો ગયો અને મારા રંગતરંગ ચાંદનીમાં ફોટા છપાવવા માંડ્યા.
છપાવા માંડ્યા એટલે બહુ જ આનંદ થયો. લોકો મારું મને સામેથી મળે એટલે કે તારો રંગતરંગમાં ફોટો જોયો, તારો ચાંદનીમાં ફોટો જોયો, બહુ સરસ ફોટો જોયો, ક્યાંથી પાડ્યો હતો, કેવી રીતે પાડ્યો હતો. એક પ્રશ્ન થાય જી જી જી. કે પહેલો કયો ફોટો છપાયો અને એનો રોમાંચ કેવો હતો, એની વાર્તા શું હતી? મને બહુ જ ઉત્કંઠા છે એ જાણવાની. એક રંગતરંગની અંદર મેં એક ફોટો પાડ્યો હતો. એ એવો હતો ફોટો કે બે છોકરીઓ આગળ છે ને કાગળ વીણતી હતી અને પાછળ ઇમ્પાલા કાર હતી. એટલે મને એમ થયું કે એક બાજુ ગરીબી છે અને પાછળ અમીરી છે. અને આ ફોટો મારો રંગતરંગની અંદર શીર્ષક વાર્તામાં છપાયો અને એ એટલો સરસ છપાયો તો મને બહુ આનંદ થયો. અને મને વાત કહેતા આનંદ થાય છે કે એ દિવસમાં પુરસ્કાર તરીકે 35 રૂપિયા જે મળતા હતા એ મેળવીએ ને એનો આનંદ થતો હતો. બધા મિત્રો સાથે ચા પાણી નાસ્તો કરીએ એ પુરસ્કારનો, એની બહુ મજા આવતી હતી. ક્યારેય એવો કોઈ અનુભવ યાદ છે કે જેમાં તમે ફોટો ક્લિક કરવા માટે, કેમ કે યુવાનીના દિવસો હોય તમે આમ રિસ્ક લીધું હોય કે એવું થાય કે બહુ જ આ અનુભવ બહુ જ અલગ પ્રકારનો રોમાંચ આપી ગયો, એવા કોઈ ફોટોગ્રાફ તમે ક્લિક કરતા હોય ને કોઈ જો સંસ્મરણ હોય તો? એક વખત જનસત્તામાં મારો એક ફોટોગ્રાફ હતો પહેલો, જે રીજી રોડની અંદર બહુ જ ટ્રાફિક જામ થઈ ગયો હતો. એટલે અનાયાસે મને એમ થયું કે આ તો સરસ ફોટો છે, આટલી બધી ટ્રાફિકની સમસ્યા છે. એટલે મેં ફોટો એક્સપોઝ કર્યો. એ ફોટો એક્સપોઝ કરી અને એ દિવસે જનસત્તામાં સાંજે ગયો ત્યારે તંત્રી શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ હતા. એમને મેં આપ્યો. મેં કીધું સાહેબ આજે આવો ટ્રાફિક જામ છે તો આપને અનુકૂળ લાગે તો છાપજો. અને અમને જે પહેલો ફોટો એ મારો છાપ્યો પછી મને એવું થયું કે નહીં, કંઈક નવું આપણે કરવું જોઈએ. એટલે પછી મેં એવી રીતે ફોટા પાડવાની શરૂઆત કરી. અને આપે જે વાત કરી કે કોઈ ફોટામાં એવો રોમાંચ જાગ્યો હોય અથવા ડર લાગ્યો હોય તો બહુ વર્ષો પહેલાં બાપુનગર જનરલ હોસ્પિટલની અંદર એકી સાથે 7 થી 8 એમ્બ્યુલન્સ કાર છે ને બધી વેસ્ટમાં દિવાલની અંદર મૂકેલી. કોઈમાં પૈડા ના હોય, કોઈમાં ઈંટો ના હોય, પૈડા ઈંટો પર મૂક્યા હોય, કોઈ તૂટેલી હોય, કોઈ દરવાજો ના હોય. એ દિવાલ કૂદીને હું ગયો અંદર અને એના ફોટા પાડ્યા. અને એ ફોટા પછી એ ફોટાની આખી ઇન્ડિયન એક્સપ્રેસ અને જનસત્તામાં સ્ટોરી થઈ અને એટલો બધો ઓહાપો થયો. જો કે હું કૂદીને ગયો ત્યારે બધાએ કીધું કે આ કેવી રીતે બહાર નીકળશે, શું થશે, એવા. પણ એક સાહસ થઈ ગયું હતું કે આપણે આ વાત લોકો સુધી પહોંચાડીએ તો આ એમ્બ્યુલન્સ ચાલુ થાય તો ગરીબો માટે કે માદગી મારા માણસોને ઉપયોગી થાય. એ ફોટા મારા જે જનસત્તા, ઇન્ડિયન એક્સપ્રેસ અને આદરણીય હસમુખ ગાંધી સાહેબે સમકાલીનમાં છાપ્યા એ પછી તો અરે રે એવો એનો અસર થઈ કે બધી એમ્બ્યુલન્સ રિપેર થવા માંડી. એથી વધારે આનંદ થયો. એ મારા સાહસનું આટલું તો કામ થયું જી, એનો મને આનંદ થયો. આવા તો ઘણા બધા સાહસો કર્યા હતા. તમે ફોટોગ્રાફીને કેટલી ટેકનિકલ માનો છો ને કેટલી આર્ટ અને એ વધારે કલાકારની દ્રષ્ટિવાળી માનો છો? હા, અત્યારે જે ફોટોગ્રાફીમાં DSLRથી માંડીને અત્યારે છેક મિરરલેસ સુધી કેમેરા આવેલા છે. અને હવે તો લોકો એપલના મોબાઈલથી બી પાડતા હોય છે. પણ મારું એવું કહેવું છે ગમે તેટલું અદ્યતન કેમેરો હોય, ગમે તેટલા અદ્યતન ટેકનોલોજી હોય, પણ કેમેરામેનની જે અલગ સૂઝ હોય, અલગ એંગલ હોય, અલગ એની સ્ટાઇલ હોય, અલગ કરવાની ક્લિક હોય, એ જ માસ્ટર ક્લિક હોય છે. એવું હું હંમેશા માનું છું. અને એ એનાથી જ સરસ ફોટા પડી શકતા હોય છે. કોઈ વાર એવું થયું હોય કે તમે અપર્ચર કે શટર સ્પીડ કે કંઈ પણ મેનેજ કરવા જતા હોય અને તમને લાગે કે આ ક્ષણ જતી રહેશે, આ જ ટાઈમ છે જો ક્લિક કરી જ લેવું, જેવું આવે એવું, અને એવા પેલા અસમંજસ વચ્ચે થયેલી ક્લિક બહુ જ સારી નીકળી હોય? હા, એક એવો બનાવ બન્યો હતો કે હું જનરલી જનસત્તા, ઇન્ડિયન એક્સપ્રેસ માટે સાયકલ પર જ ફોટોગ્રાફી કરતો હતો 1938થી 83, 84, 85ની આસપાસ. એ દિવસોમાં સાયકલ પર હું જતો તો મને કોઈકે કીધું કે ઇન્કમટેક્સ પાસે એક રેલી આવવાની છે તો તું જલ્દી પહોંચ તો તને ફોટો મળે. હું સાયકલ પર જતો હતો. હવે અનાયાસે એવું થયું કે રેલી તો આવતા આવશે પણ હું જેવો ઇન્કમટેક્સ પહોંચતા મારી નજર પડી તો મહાત્મા ગાંધીજીના ખભે ગીત બેઠું હતું. અચ્છા. તો મેં ઓન ધ સ્પોટ કેમેરો કાઢી. એ વખતે એપરેચર પર જોયું નહીં, ફોકસિંગ બી જોયું નહીં, અને ફટાફટ કેમેરાનો કેપ ખોલી અને ફોટોગ્રાફ્સ એક્સપોઝ કર્યો અને એ મેં ક્લિક કરી. એ ક્લિક કરી
અને એટલો બધો મને ઉત્સાહ કે ભાગમ આવીને ડેવલપ કરાવી. એ દિવસોમાં ટેકનોલોજીમાં એટલા બધા અદ્યતન સાધનો નહોતા, એટલે એપરેચર, સ્પીડ, ISO બધું કેવી રીતે સેટ કરવું શું નહીં. પણ મને એમ કે આ તક જવી ના જોઈએ મારા કહેવાથી મેં પાડી. રોલ ધોનારે કીધું બી કે દોસ્ત થોડો ઓવર એક્સપોઝ થયો છે. મેં કીધું પણ આ ક્ષણ જતી રહેતી હતી. અને એ ફોટો મારો પછી જનસત્તા, ઇન્ડિયન એક્સપ્રેસ, ચિત્રલેખા અને અભિયાનમાં ફ્રન્ટ પેજ ઉપર છપાયો. અને આદરણીય કાંતિ ભટ્ટે તો એવું લખ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં ગાંધીના ખભે ગીધ એમ કરીને મુખપુષ્પ પર છાપ્યો હતો. ઓહો, એટલે એ કેપ્ચર થઈ ગઈ. હા, એ કેપ્ચર થયેલું એ મારો બહુ યાદગાર ફોટો હતો. તે પછી મને એવું થયું કે આપણે અમદાવાદના સ્ટેચ્યુ વિશે કરીએ તો પછી મેં અમદાવાદના વિવિધ સ્ટેચ્યુ ઉપર બધી ફોટોગ્રાફી કરી. અને જે ગુજરાતી ટાઈમ્સમાં મારી આખી એક સિરીઝ આદરણીય અરવિંદભાઈ ગોસ્વામી તંત્રી સાહેબે છાપી હતી. તમે આટલા બધા ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા અને તમે સારું લખો પણ છો, તો તમને ગમતી ફોટો સ્ટોરી જે તમે તમારા શબ્દોમાં લખી હોય, તો એવી જો કોઈ તમારી વાત અમને જણાવી શકો તો, કે જે તમારો જ ફોટો ક્લિક થયો અને તમને ત્યાંથી વિચાર સ્ફૂર્યો હોય કે આવી વાર્તા છે, આમ બધા પાત્રો છે, આ બધા બોલતા થાય તો શું બોલશે અને શું વાત વ્યક્ત કરશે. આમ તો ફોટોગ્રાફરને બધા જ ફોટા સરસ જ લાગતા હોય એના પાડેલા, પણ એવા બધી બહુ જ ઘટનાઓ બની હતી. એમાં એક હાસ્ય ઘટના કહું આપને કે એક દિવસ મારે ફિલ્મ રોલ ખરીદવો હતો, તો હું રીચી રોડ માં ફોટોગ્રાફીની દુકાને રોલ ખરીદવા જતો હતો. ત્યાં ખરીદતો હતો, ત્યાં એકાએક એક ભાઈએ મને વાત કરી. એ સ્ટુડિયોવાળા ભાઈને કહેતા હતા કે અહીંયા આગળ પાછળ પોળ છે, એમાં એક ગાય છે, એ ભૂલથી સોનીના ત્યાંથી 1 થી 2 ગ્રામ 1.5 ગ્રામની સોનાની લગડી ગળી ગઈ છે. અને લોકો ભેગા થયા છે અને એ સોની અને એમના ઘરવાળા પાછળ ગાય ક્યારે છાણ કપાડે એ તાસક લઈને ઊભા છે. અરે મેં કીધું આ તો બહુ જબરું છે. હું ત્યાંથી ભાગ શોધતો સાયકલ પર ત્યાં ગયો અને મને એ સ્ટોરી મળી અને એ બહુ અદ્ભુત સ્ટોરી છપાઈ અને લોકોને બહુ આનંદ પણ થયો. આ એક અનાયાસે મળી ગયેલી સ્ટોરી છે, કારણ કે એ દિવસોમાં ફોન કે એવું કશું હતું નહીં. જી જી, પણ આ રીતે મળી હતું મને. પણ અલગ પ્રકારની મજા છે. અમુક સ્ટોરી હ્યુમર આપી જાય અને એ યાદ રહે કે આખું ગામ પાછળ ફરતું હોય. પણ ખૂબ મજા આવી રહી છે વાતચીત કરવાની. પણ દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં અને આપણે જગદીશભાઈની નવી વાતો જાણીશું. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે વાતચીત કરી રહ્યા છીએ ફોટો જર્નાલિસ્ટ, ચિત્રકાર, લેખક જગદીશ મેવા સાથે. અને આપણે જ્યારે વાતચીત કરી રહ્યા હતા, છેલ્લે વાત થઈ કે તમે બહુ હ્યુમર અને અલગ અલગ પ્રકારની વાર્તાઓ મળી રહે, અમુક સેન્સિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ મળી રહે, અમુક વાર્તાઓએ તમારા ક્લિક્સે નવી રીતે સમાજને ફરી પાછું કંઈક મળી રહે એવી કંઈક યાત્રાઓ રહી. પણ આ બધા સિવાય તમારું પોતાનું અવલોકન વિશે એક મને વાત યાદ આવે છે કે મણિનગરમાં સામાન્ય એકદમ મોચી કામ કરતા હોય એવા લોકોના જીવનમાં પણ તમે ડોક્યુ કરો ને એ પોતાના આકાંક્ષા, અપેક્ષાઓ શું છે, અને પછી એમને સીધા જ મુંબઈના અભિનેતાઓ મળવા માંડે, તો એ આખી વાત શું હતી? એક વખત હું મણિનગર રેલવે સ્ટેશન પાસે હતો. જી. ત્યાં મેં એમના બુટ પોલિશના પેટી આગળ ફોટોગ્રાફ્સ જોયા. તો રાજ કપૂરના ફોટોગ્રાફ્સ ને એવું હતું. એટલે મેં એમને પૂછ્યું તો કે મારું નામ રાજુભાઈ છે અને વર્ષો પહેલાં કે મને રાજ સાહેબ પર બહુ પ્રેમ હતો, એટલે એમને હું મળવા ગયો બોમ્બે આરકે સ્ટુડિયોની બહાર. હું 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ 6 દિવસ સુધી બેસી રહ્યો. 6થા દિવસે રાજ કપૂરની ગાડી જ્યારે નીકળી ત્યારે એમને બ્રેક મારીને પેલા વોચમેનને કીધું કે ભાઈ આ છોકરો રોજ બહાર હોય છે, શું છે શું નહીં, એને બોલાવો અંદર, મારે વાત કરવી છે, કેમ અંદર નથી આવવા દેતા. પછી રાજુભાઈ કે મને અંદર લઈ ગયા. રાજ સાહેબને મેં વાત કરી કે રાજ સાહેબ, હું અમદાવાદથી આવ્યો છું, આપનો ચાહક છું અને આપને મળવું છે અને આપના બૂટને મારે પોલિશ કરવી છે, મારો બિઝનેસ બૂટ પોલિશનો છે. રાજ સાહેબ તો વિચાર કરવા લાગ્યા, એની સામે જોવા માંડે, ઓહો શું વાત કરે છે. પછી એ પેટી ઉપર એ દિવસોમાં સંગમ પિક્ચર ચાલતું હતું. એ વાત રાજુભાઈએ મને કીધી કે સંગમ પિક્ચર ચાલતું હતું, તો એટલે રાજ કપૂરે કીધું કે મારા સંગમ પિક્ચરમાં આ બૂટ પહેરવાનો છું એમ કરીને એમની પેટી પર ઊભા રહ્યા. અને રાજ કપૂરે પોતાના ફોટોગ્રાફરને બોલાવી
અને એ રાજ કપૂરના બૂટને પોલિશ કરતા હોય એવો ફોટો પાડ્યો અને 2 દિવસ રોકાઈને એમને એ તસવીરો બધી આપી. ત્યારથી રાજ કપૂર અને રાજુભાઈ મણિનગરવાળા બૂટ પોલિશવાળાની એવી મિત્રતા થઈ કે દર વર્ષે રાજ કપૂરના જન્મદિવસ પર રાજ કપૂર એમને ત્યાં એમને બોમ્બે બોલાવે. અરે એક વખત તો મુંબઈમાં તોફાન ચાલતું હતું તો એમનો જન્મદિવસ પુણેમાં ઉજવાયો તો પુણે આવવા જવા માટે પણ એમની વ્યવસ્થા કરી આપી હતી રાજુભાઈની. આવા રાજુભાઈ વિશે મેં લખ્યું અને એ દિવસોની અંદર જ્યારે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યા પછી રાજ સાહેબ બહુ બીમાર રહ્યા પછી બહુ જ નાદુરસ્ત તબિયતના લીધે હું ફરી રાજુભાઈને મળવા ગયો તો એ કહે કે હું કેટલાય દિવસથી જમતો નથી અને રાજ કપૂર સારા થાય એના માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું, નાના બાળકોને ખવડાવું છું. ફરી પછી મેં એ સ્ટોરી કરી અને આ મારી આખી સ્ટોરી જનસત્તા એ દિવસોમાં છે ને 21 અને 17 જેટલી એડિશનો જુદી જુદી નીકળતી હતી અને સમકાલીન અને ઇન્ડિયન એક્સપ્રેસ. તો આ બધામાં થોડા અંતરે મારા આ તસવીરો અને આર્ટિકલ છપાયા હતા. આ આર્ટિકલ એ દિવસોમાં અમારા ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ છપાયો હતો. ત્યારે રાજ કપૂરના બહુ જ દિવંગત કોલમિસ્ટ લેખક આપણે જયપ્રકાશ ચોકસે એમને એમની કોલમમાં મારા આ ઇન્ડિયન એક્સપ્રેસની આખી વાત લખી અને ત્યાર પછી આ વાત શશી કપૂર, રાજીવ કપૂર અને બીજા પરિવારને ખબર પડી. તો ત્યારબાદ જ્યારે રાજીવ કપૂરનું પિક્ચર અમદાવાદમાં પડ્યું ત્યારે એ સ્પેશિયલી હોટલમાંથી રાજુભાઈને બોલાવી અને એમને મળ્યા હતા અને એમ કહ્યું હતું કે આપ તો राज कपूर ने બધા पापा कहता था, आप तो पापा का दोस्त हो, आप तो पापा के दोस्त इसलिए हमारे भी अंकल कहलाते હોય એમ કરીને અમને મળ્યા અને અમને કવર ભેટ આપ્યું હતું. અચ્છા, આ વાત મને રાજુભાઈએ કીધી હતી. અત્યારે દુઃખની વાત એ છે કે રાજુભાઈ અત્યારે પરલોક જતા રહ્યા, આપણી વચ્ચે અત્યારે રહ્યા નથી. તો એક જર્નલિસ્ટ તરીકે સામાન્ય જીવન અને સામાન્ય લોકો ને તમે સેન્ટ્રિક રાખીને ઘણી બધી આવી વાતો લોકો સુધી પહોંચાડી છે. તો એના માટે તમે આજે જે બધા જ લોકો પોતપોતાના ક્ષેત્રમાં કામ કરે છે તો તમે એમને શું કહેશો કે કઈ રીતે આ દૃષ્ટિકોણ કેળવવો જોઈએ? એક ઓબ્ઝર્વેશન અને સ્ટોરીઝને મેળવવાની જે કહેવાય ને કે તમારા કાન અને આંખ સદાય ખુલ્લા હોવા જોઈએ, તો તમે કઈ રીતે કરતા? કેમ કે ત્યારે આટલા બધા માધ્યમો નહોતા કે તમને સ્ટોરીઝ મળે, તો શું કરવું જોઈએ? આમ તો જર્નાલિસ્ટ પત્રકાર બધા જનસંપર્કમાં હોય છે જ અને રહેતા જ હોય છે, પણ વધારેમાં વધારે જનસંપર્કમાં રહો તો તમને બહુ જ સારી સ્ટોરી મળી શકતી હોય છે એઝ એ પત્રકાર જર્નાલિસ્ટ તરીકે. એવી ઘણી બધી સ્ટોરીઓ હોય કે જે રોજે રોજ આપણને મળતી હોય છે, પણ આપણે થોડા સજાગ રહેવું પડે, જાગૃત રહેવું પડે. દાખલા તરીકે એક હું આપને દાખલો આલું. એક સરકારી સંસ્થાનું નામ તો ભૂલી ગયું છે, એક સરકારી સંસ્થાનું ઉદ્ઘાટન થતું હતું. ત્યાં આગળ રાજપાલ શ્રી આવવાના હતા. ત્યાં એકાએક મને એક દિવ્યાંગ ભાઈએ કીધું કે કાલે રાજપાલ આવવાના છે પણ હું કેવી રીતે જઈ શકું, ત્યાં કેટલ ટ્રેક બનાવ્યું છે અને અમારા માટે રસ્તો જ નથી. મને ફટ લઈને એવું થયું કે ઓહ, આ તો બહુ સરસ વાત છે. એટલે એ ભાઈ જે દિવ્યાંગ હતા એમને મને કીધું કે ચાલ ભાઈ હું તને લઈ જાઉં અને તું જાતે જ જો. તો મને એ લઈ ગયા અને બતાવ્યું. પછી મેં એ ફોટોગ્રાફ્સ કર્યો અને એ ફોટોગ્રાફ બીજા દિવસે અમારા જનસત્તાના નરેન્દ્રભાઈ ત્રિવેદીએ છાપ્યો અને એ બીજા જ દિવસે રાજપાલશ્રીનું ઉદ્ઘાટન હતું. રાજપાલશ્રીએ કીધું કે હવે અમે આ સાઈડમાં દિવ્યાંગ માટે રસ્તો કરીશું. એટલે આ એક વાત લોકો સુધી આપણા પત્રકાર તરીકે, આપણા ફોટા તરીકે લોકોને પહોંચી શકતી હોય છે એવું હું માનું છું. એવો એક બીજો દાખલો હતો કે દરિયાપુર પાસે કાપડિયા હાઈસ્કૂલની નીચે એક દરબાર ટેલર હતું. હવે હું ત્યાં ઊભો હતો, આના આશે સાયકલ લઈને થાક્યો હતો, તો એ લોકો ઈશારાથી વાત કરતા હતા. તો મને એમ થયું કે આ શું કરે છે, આ ટેલર છે ને ઈશારાથી બધા વાત કરે છે. એટલે એમાંથી પછી ટેલર માસ્ટરે મને કીધું કે ભાઈ શું પૂછ્યું છે, શું જોઈ રહ્યા છો? મેં કીધું આ તમે ઈશારાથી કેમ વાત કરો છો? કે હું ટેલર માસ્ટર છું અને આ કટિંગ કરું છું અને આ મારી જોડે આ જેટલા પણ કારીગરો છે એ બહેરા મૂગા અને અપંગ ને મંદબુદ્ધિના છે, એમને હું આ કામ આપું છું. કોઈ ગાજ બનાવે, કોઈ બટણ સીવે, કોઈ ઓટણ કરે, કોઈ પેન્ટને રફું કરે. એટલે આ બધાને મને
કામ આપવા માટે મેં આ લોકોને રાખ્યા છે. આ વાત મારી જ્યારે જનસત્તામાં હાઇલાઇટ થઈ તો લોકોને બહુ ગમી અને એ પછી લોકો દિવ્યાંગને કેમ કામ આપવું જોઈએ એ વાત આ મારા આર્ટિકલ પછી લોકો સમજ્યા કે નહીં આ એક તારો મેસેજ છે આ ફોટાનો. એટલે એ આવું અનાવશ્યક મળી જતું હતું પણ સતત આપણે જાગૃત રહીએ તો આપણને કંઈક ક્લિક થાય કે ભાઈ આ કરવા જેવું છે. અને વધારેમાં વધારે આનંદ એ વાતનો છે કે એ વખતના જે આદરણીય તંત્રી શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, પછી સંપાદક શ્રી વિવેક દવે, પછી હસમુખ ગાંધી સાહેબ, એ લોકો આવી એક્સેપ્ટ કરતા હતા, સ્વીકારતા હતા અને છાપતા હતા, એનો વધારે આનંદ મળતો હતો. યસ, તમે વાત કરી કે રાજ્યપાલશ્રીના કાર્યક્રમો અને લગભગ સરકારી ફોટોગ્રાફર તરીકે તમે આ જ વાતાવરણમાં અમુક વર્ષો સુધી રહ્યા છો, તો કોઈ એવો પ્રસંગ જે અમને સૌને તમે જણાવી શકો કે તત્કાલીન મુખ્યમંત્રી, હવે તો પ્રધાનમંત્રી શ્રી છે, નરેન્દ્રભાઈ મોદી સાથેના કોઈ અનુભવો કે જે તમને એવું લાગે કે બહુ જ અલગ વ્યક્તિત્વ કે તમને અલગ પ્રકારના અનુભવો થયા હોય? આદરણીય વડાપ્રધાન શ્રી સાથે મેં બહુ જ કામ કર્યું. લગભગ 2003-04થી મને ત્યાં નિમણૂક કરી હતી માહિતી ખાતા વતી નોકરીના ભાગરૂપે. એ મારું સદભાગ્ય છે કે આવા વિદ્વાન માણસ સાથે મને કામ કરવાની તક મળી. જીવનભર રિટાયર જેવો વડાપ્રધાન તરીકે દિલ્હી ગયા ત્યાં સુધી મેં એમના ફોટા પાડ્યા. પણ મારે અને અમને એટલી બધી સેન્સ ઓફ હ્યુમર હતી કે અમે લોકો માત્ર આંખના ઇશારાથી જ કામ કરતા હતા. જેવો અમે દરવાજો ખોલીએ તો મોદી સાહેબ તરત અમારા આંખના ઇશારાથી સમજી જાય કે આ ફોટા પાડવાના છે. એવો એક પ્રસંગ કહું સેન્સ ઓફ હ્યુમરનો કે એક વખત બહુ મોટી મિટિંગ ચાલતી હતી. મિટિંગની અંદર રાઉન્ડ ટેબલ પર નરેન્દ્રભાઈ મોદી સાહેબને બધા મહાનુભાવો બેઠા હતા. હવે હું ફોટો જે એક્સપોઝ કરતો તો મારી પાછળ દિવાલ આવી ગઈ હતી. મારો વાઇડ એંગલ બી સાહેબની ફ્રેમમાં આવતો નહોતો. સાહેબના ચાલુ મિટિંગમાં એમને ખબર પડી કે આ છોકરાને મારો ફોટો કમ્પોઝ નથી થતો. તેઓ ખુરશી રિવોલ્વિંગ ચેર ખસેડીને સીધી ટેબલની અંદર નાખી દીધી અને તરત જ માઇક ચાલુ રાખીને કીધું કે ભાઈ મુझे એ બાત કરની, એમ કરી નાખી વાત કરી. મને અને મારા મિત્ર કેમેરામેનને ફોટોગ્રાફીનો શોટ આપ્યો અને ફોટો આપ્યો. આ ગજબની એમનામાં સેન્સ ઓફ હ્યુમર હતી. તમે જ્યારે વાત કરો છો કે આ રીતના તમે ફોટોગ્રાફ્સ ક્લિક કરતા, તમે સરકારી આટલા બધા મોટા મોટા વ્યક્તિત્વ સાથે કામ કર્યું છે, તમને ક્યારેય એવું થયું કે મારો કેમેરા બોલતો હોત તો એ મને શું કહેતો? કેમ કે તમારા સાથે જ તમારો કેમેરા પણ સાક્ષી રહ્યો છે તમારી આખી જર્નીનો. જી જી જી. તો જો તમે વિચારો તમારું કેનવાસ કેમેરા કે તમારી કલમ બોલવા માંડે તો તમને આજે શું કહેશે? તમારા આ કામને એ કઈ રીતે રિવ્યૂ કરશે? આમ તો સાહેબની અને મારા નોકરીના ભાગરૂપે અમિતાભ બચ્ચનથી માંડીને શંકરાચાર્યથી માંડી અને છેક આપણે શું કહેવાય રાની મુખર્જી સુધીના મેં બધાના જ ફોટા પાડ્યા. અને મહાનુભાવોમાં તો અદ્ભુત મહાનુભાવો જેના હું નામ નહીં ગણાવી શકું એટલા બધાનો હું મળ્યો છું. પણ એ લોકોને જ્યારે ફોટોગ્રાફી કરી ત્યારે મને એમ થાય કે આ બધી જે મને તક મળી છે ક્યારેક એના વિશે લખીએ અથવા કંઈ એના વિશે વિચારું તો બહુ જ આનંદ થાય છે કે હાશ એક ફોટોગ્રાફર તરીકે મને આટલા બધા માણસો જોડે કામ કરવાનો મોકો મળ્યો, ફોટોગ્રાફી કરવાનો મોકો, એનો અનહદ આનંદ છે અને એ આનંદ હજુ પણ હું વાગોળું છું. ફોટોગ્રાફીની થોડી તાસીર બદલાતી જતી એવું લાગે છે તમને? અત્યારે જે રીતના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આવી ગયા છે, કેમેરા મોબાઈલ ફોન સાથે જોડાઈ ગયા છે, તો તમે આ ટ્રાન્સફોર્મેશનને કઈ રીતે જુઓ છો? હા, અત્યારે અમારા વખતમાં જે ગણતરીના ફોટા અમે પાડતા હતા મને બહુ યાદ આવે છે કે દાખલા તરીકે વીપી સિંહ વડાપ્રધાન આવ્યા હોય કે રાજીવ ગાંધી આવ્યા હોય તો અમે માત્ર 5 કે 6 ગણતરીના જ ફોટા પાડતા હતા. કારણ કે એ વખતે ફિલ્મ મોંઘી, કેમેરા ઓછો, ટાચા સાધનો અને એમાં ઝડપથી કામ કરીને હાલવાનું. અત્યારે જ્યારે ડિજિટલ કેમેરામાં તમે એક જ વ્યક્તિના મલ્ટી એક્સપોઝ કરો, તમને જે જોઈતી હોય ફ્રેમ મળે, એથી રૂડું શું. અને સરસ આધુનિક કેમેરાના લીધે તમે એકદમ ઓછી લાઇટમાં પણ સારામાં સારા ફોટોગ્રાફ પાડી શકો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. એટલે અત્યારના યુગમાં અને અમારા યુગમાં આટલો ફરક હતો. એટલે અત્યારનું જર્નાલિઝમ તો બહુ જ આગળ છે, બહુ જ આગળ છે. તમને જો અત્યારના આટલા જે મીડિયમ્સ છે, જે અલગ અલગ રીલ્સ બને છે, જે પહેલાં નહોતી બનતી, કે પછી અત્યારે એક ટ્રેલ આખી ચાલતી હોય, એક ફોટોગ્રાફની સ્ટોરી ચાલતી હોય, તો એ જે બધા નવા માધ્યમો આવ્યા છે, તમને આમાંથી કોઈક પસંદ કરવાનું કહે તો તમે કયા માધ્યમ સાથે એક્સપેરિમેન્ટ કરવા માંગશો?
અરે અત્યારે તો મિરરલેસ કેમેરો એટલો અદ્ભુત આવ્યો છે, તો એ કેમેરો જો આપણી પાસે હોય અથવા મારી પાસે હોય તો મને પણ એ ગમે. કારણ કે ફિલ્મ રોલોમાં જે મેં વેદનાઓ સહન કરી છે કે લાઇટિંગ ના હોય, ફિલ્મ ના હોય, આઈએસઓ ના હોય, લાઇટિંગ ના હોય, અને એક્સપોઝ કરવા, ડેવલપિંગ કરવું, એ બધા કરતાં તો એકદમ સરસ રિઝલ્ટ એક જ સેકન્ડમાં વ્યૂ ફાઇન્ડરમાં જોવા મળતું હોય તો મને એ જ ગમે ને. અને અતિ આધુનિક યુગમાં જો આપણે એને સ્વીકારીએ તો જ વધારે મજા આવે, એવું હું માનું છું. જો તમને ફરી તક મળે કે તમારે પસંદ કરવાનું છે કે તમારે કલમ ઉપાડવી છે, કેનવાસ પસંદ કરવું છે કે કેમેરા, તો તમે ત્રણમાંથી શેની પસંદગી કરશો અને શું કામ? બધું જ સાથે જ કરીશ. કારણ કે હું જ્યારે કેમેરો પાડીશ તો એની નીચે મને કેપ્શન લખવી પડશે, એટલે કલમનું કામ કરીશ. અને મન થશે તો ચિત્ર પણ બનાવીશ ઓન ધ સ્પોટ બેસીને. એટલે બધા જ સાથે હું સંકળાયેલો છું ને એ મને કુદરતી દેન છે કે આ બધી કલા મારામાં આવી છે અને એનો હું સદુપયોગ કરું છું. અને એનો બહુ આનંદ પણ મને મળે છે, બરાબર. અને લખવું પણ મને ગમે છે. હું તાજમહાલ સૌથી પહેલાં મારા મિત્ર સાથે જોવા ગયો હતો, તો હું ત્યાં બેસીને વરસાદમાં તાજમહેલ વિશે કવિતાઓ લખી હતી. અને એ આખી બધી જ કવિતાઓ મારી એક પાનામાં મારા અમદાવાદમાં એક યુવક ક્રાંતિ નામનું મેગેઝિન હતું એમાં છપાઈ. એનો મને હજુ આનંદ આવે છે. તો પછી એ તાજમહાલની કવિતા અમારે સાંભળવી પડે તમારી પાસેથી, તો થઈ જાય એક કવિતા અમે સંભળાવી શકો તો? તાજમહાલની તો કવિતા મને હમણાં યાદ નથી, પણ આવે એ પહેલાં હું બીજી કવિતાઓ જે મારી લખી છે એમાંની એક કવિતા બહુ જ મને ગમે છે અને લોકોને બહુ ગમી છે, એ કહું. યસ. એક દિવસ યમરાજે મને કહ્યું, એક દિવસ યમરાજે મને કહ્યું હું આવું તારે દ્વારે. અચ્છા. એક દિવસ યમરાજે મને કહ્યું હું આવું તારે દ્વારે. મેં કહ્યું આવો ને તમારા અનકોમન ફોટા પાડી આપીશ. તમે કહ્યું કે તમારા ફોટા પાડી આપીશ યમરાજને. તમારી એવી કઈ કઈ ઈચ્છાઓ છે કે મારે હજુ આટલા ફોટા પાડવા છે, કે આવી જગ્યાઓની મુલાકાત લઈને ફોટોગ્રાફ્સ ક્લિક કરવા છે? આમ તો બધી ફોટોગ્રાફરોને તો બહુ જ ઈચ્છા હોય કે એમને ગમતા ફોટા પાડે. દાખલા તરીકે બહુ વર્ષો પહેલાં જ્યારે હું શરૂઆતમાં ફોટોગ્રાફી શીખ્યો હતો ત્યારે મને એવું થતું હતું કે રજનીશના આશ્રમમાં જઈને ફોટોગ્રાફી કરી હોય તો કેવી મજા આવે, પણ હવે એ તક મળી નથી. પછી એવું મન થતું હતું કે રાજ કપૂર જ્યારે હોળી ઉત્સવ ઉજવે છે આરકેમાં, એમાં ફોટોગ્રાફી કરી હોય તો કેવી મજા આવે. એટલે આવા અનેક વિષયો પર ફોટોગ્રાફી કરવી ફોટોગ્રાફરને ગમે. મને અત્યારે એવું થાય કે આપણા મુખ્યમંત્રી વડાપ્રધાન શપથવિધિ લેતા હોય રાષ્ટ્રપતિ ભવને, અને એ જો ફોટોગ્રાફી કરવાને તક મળે તો કેવા અદ્ભુત ફોટા આવે. એટલે તમામ ફોટોગ્રાફરોને કંઈ ને કંઈક તો ઈચ્છા હોય જ કે કંઈક કરીએ જી. એટલે એમની ઈચ્છાઓ રહેવાની છે. તમારી આ આટલી મોટી યાત્રા રહી, ફોટોગ્રાફ્સ તમે ક્લિક કર્યા સરકારી અને અલગ અલગ સામાયિકો છાપાઓ માટે, એમાં તમને આખી યાત્રામાં અનેક સન્માનો પ્રાપ્ત થયા હશે, અમુક એવોર્ડ્સ મળ્યા હશે અને અલગ અલગ લોકોએ તમારા કામની સરાહના કરી હશે. પણ તમને અંતઃકરણમાં ક્યારે એવું થયું છે કે હા, આજે મહેનત ફળી, કે આજે જે કામ થયું, કે અહીંયાથી જે આપણને દાદ મળી છે આ આપણું ખરું કામ હતું, કે આના માટે હું કામ કરું છું? તો તમે શું કહેશો, તમે શેના માટે કામ કર્યું? આમ તો આ જીવનમાં એટલા બધા ફોટોગ્રાફ્સ ને એટલી બધી સ્ટોરીઓ કરી છે, પણ એક મારા ધ્યાનમાં આવેલી વાત કહું. એક સ્વર્ગસ્થ તેજુબેન મકવાણા હતા, એ પેચવર્કના આર્ટિસ્ટ હતા. એને વાડજની અંદર પેચવર્ક પર પેઇન્ટિંગ્સ બનાવતા હતા. તો એ સ્ટોરી મને એક મિત્રએ કીધું કે આમની કરવા જેવી છે. મેં એ સ્ટોરી કરી. એ સ્ટોરી છપાયા પછી એ દિવસોમાં એમને એવું એ તેજુબેનને એવું કીધું હતું કે મને વડાપ્રધાન રાજીવ ગાંધીએ મારા ચિત્રો અને પેઇન્ટિંગ પેચવર્કના ખરીદ્યા છે. મેં એના ફોટા સાથેનો આખો આર્ટિકલ છાપ્યો અને એમાં એમને એ વખતે પ્રિન્સ ચાર્લ્સના લગ્નનું આમંત્રણ મળ્યું હતું. એ મેં પ્રસિદ્ધ કર્યા પછી એવી તો એ મારી સ્ટોરીની અસર થઈ કે સમાજ કલ્યાણ ખાતાવાળા એમને ત્યાં જઈ અને એમને કીધું કે બેન તમે મંડળી ઊભી કરો, અને આખી મહિલાઓની મંડળી ઊભી થઈ અને અનેક લોકોને કામ મળવા માંડ્યું. એ તેજીબેન જેટલા પણ મારા મિત્રો મળવા જાય એને એવું કહેતા હતા કે ભાઈ આ જગદીશ મેવા કોણ છે, આ શું કર્યું, કે મને મળવા તો મોકલો. પણ મેં મારા નિયમ પ્રમાણે કે આપણે પત્રકાર છે, એક પત્રકારનું કામ કરીએ છીએ પછી ભૂલી જવાનું, એટલે ભૂલી ગયો.
આવી જ એક બીજી સ્ટોરી હતી શારદાબેન વડાદરા કરીને, અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજના. એ સૌથી પહેલાં એમના સમાજમાં માત્ર 1.5% ભણતર કે એજ્યુકેશન ગણાતું હતું એવું કહેતા હતા સરકારી આંકડા. એમાં અમને પીએચડી કરી હતી. એ પીએચડીનો આખો લેખ મેં જનસત્તા, ઇન્ડિયન એક્સપ્રેસ અને સમકાલીનમાં છપાયો મારો. એ પછી અનાયાસે એવું થયું કે એ સ્ટોરી કોર્પોરેશનના કલેક્ટરશ્રી, કમિશનરશ્રીને પણ ખબર નથી કે આપણા ડિપાર્ટમેન્ટમાં આવા બેન છે. એમનું સન્માન થયું અને અનાયાસે એ જ દિવસોમાં શંકરાચાર્ય આવ્યા હતા. શંકરાચાર્યએ એ બહેનનું સ્વાગત કર્યું અને એ કાર્યક્રમમાં આદરણીય જોસફભાઈ મેઘવાને એવું કીધું હતું કે જ્યારે આ જનસત્તામાં જગદીશ મેવાનો આર્ટિકલ મેં વાંચ્યો તો હું માથે છાપું મૂકીને નાચ્યો હતો. ઓહો. એટલે મને એમ થયું કે આપણું કંઈક કામ કરેલું સાર્થક થયું છે એવું મનથી સંતોષ થતો હતો. જી જી જી, ચોક્કસથી. તો આજકાલ જે યુવાનો ફોટોગ્રાફી ક્ષેત્રમાં આવવા માંગે છે કે ફોટો જર્નલિસ્ટ બનવા માંગે છે, બિગનર્સ છે, એમને તમે જો તમારા આટલા વર્ષોના અનુભવથી કોઈ ટિપ આપવા માંગતા હોય, કોઈ સલાહ આપવા માંગતા હોય કે કારકિર્દીમાં કે જ્યારે તમે કરિયરની શરૂઆત કરો ત્યારે શું ધ્યાન રાખવું, તો એ વાત ખાસ કઈ હશે? અત્યારના ફાસ્ટ યુગમાં છે ને તમે સારી વાતો પણ કરી શકો છો અને નેગેટિવ વાતો પણ કરી શકો છો. પણ મારો હંમેશા એવો આગ્રહ છે કે તમે એવી સ્ટોરી કરો જેમાંથી મેસેજ જાય અને એ મેસેજ એવો સરસ જાય કે તમારી સ્ટોરી દીપી ઉઠે. એટલે મારું કહેવું છે એવું કે તમે હંમેશા સારી વાત રજૂ કરો અને જે ખોટી વસ્તુ થતી હોય એને લાલબત્તી કરીને દેખાડો, એવું મારું માનવું છે. આજના જર્નાલિઝમમાં એટલું ફાસ્ટ યુગ છે કે તમને એટલા બધા સબ્જેક્ટ મળે કે રોજે રોજ તમે ધારો એટલી સ્ટોરી કરી શકો, પણ તમારી આંખ અને દ્રષ્ટિ હોવી જોઈએ. જી, એવું મારું માનવું છે. જી, અમને ખૂબ ખૂબ આભાર પહેલાં તો આપનો જગદીશભાઈ કે આપ દૂરદર્શનના મહેમાન બન્યા અને ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં આવીને દર્શકો સાથે આટલી બધી વાત કરી. આજે સમજાયું કે ફોટોગ્રાફી એ માત્ર ક્લિક કરીને કે રેન્ડમ ફોટો ક્લિક થયો હોય અને એને ઉજવી લેવાની વાત નથી, પણ એની પાછળ એક વિચાર છે, એની પાછળ એક વિજ્ઞાન પણ છે કે કઈ રીતે તમે એ આખી ક્ષણને કેદ કરો છો. અને ઘણી બધી વખત તમારા એક ક્લિક્સથી આપણી ઘણી બધી ઐતિહાસિક ક્ષણો કેમેરામાં કેદ થઈ હશે અને તમે આટલા બધા સંસ્મરણો વાગોડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર, દૂરદર્શનનો પણ આભાર કે મને આ બોલવાની તક આપી. જી જી. દર્શક મિત્રો, તો હવે આપણે આપણા અંતિમ સેગમેન્ટ તરફ આગળ વધીએ અને આજે એક એવું ગીત આપણે સાંભળીશું જેને આપણે આપણા ગુજરાતના જ અવધૂત કવિ ગણાય છે મકરંદ દવે. મકરંદ દવેનું ઉપનામ એટલે સાંઈ. એવું એક સાંઈ ગીત કે જેમાં એક મનુષ્ય એ પોતાના કર્મ કરે છે, પોતાનું જીવન જીવે છે અને એ યાત્રા દરમિયાન એને ક્યાંક અહેસાસ થાય કે મારી ભીતર કોઈ કંઈક છે જે કંઈક કહે છે અને પછી એ એક પ્રકારનો ડર ઉડે અને એક અલ્લડ પોતાની ફકીરીનું ગીત લખે કે મારી ભીતર ભગવો લહેરે મારા હરિવરની મહેરે. તો આપણે આ ગીત સાંભળીશું. આપને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો એ આપના પ્રતિભાવ આપ અમને જણાવી શકો છો. ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર. હાલ માત્ર આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. જીવતે જીવવાને ચિતા જલાવીને હોમ્યા અંગે અંગ. જીવતે જીવવાને ચિતા જલાવીને હોમ્યા અંગે અંગ. જ્યાં જો ત્યાં જળ હરે જળ હરે હવે ભૂપત ગેરો રંગ. ભૂપત ગેરો રંગ. દુનિયા
सब डेरे रे मारा हरि भरनी मेरे मारा हरि भरनी मेरे કાળનો એક કબાડી ઊભો હાટ વાટે વિકરા કાળનો એક કબાડી ઊભો હાટ વાટે વિકરા કોઈ ધ્રુજે કોઈ ધ્રુસકે હું તો કોઈ ધ્રુજે કોઈ ધ્રુસકે હું તો તાળી દઉં તત્કાળ તાળી દઉં તત્કાળ ઈ તો ખોટુકલો ખંખેરે રે ઈ તો ખોટુકલો મારા હરિ વરની મેરે મારા હરિ વરની મેરે बरसे मेहुला जा रे भीतर थाय भसम अमी बरसे मेहुला जा रे भीतर थाय भसम भड़कामा मैं तो भाड़ू ભડકામાં મેં તો મારું વીરા લીલું લીલું છમ લીલું લીલું છમ હું હેરું કોઈ હેરે રે હું હેરું કોઈ હેરે રે મારા હરિ વરની મેરે મારા હરિ વરની મેરે મારા હરિ